100 શબ્દ ઝડપ સ્ટાર્ટ। બીજી તરફ વિદ્વાન APP શ્રી KL પંડ્યાએ વિદ્વાન ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને સમર્થન આપ્યું છે પૂર્ણવિરામ। તેમણે એવી રજૂઆત કરી હતી કે આ એક યોગ્ય કેસ છે જેમાં વિદ્વાન ટ્રાયલ કોર્ટે તેના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં વિશાળ પુરાવાઓને ધ્યાનમાં લીધા છે અને આરોપીને યોગ્ય રીતે દોષિત ઠેરવ્યા છે, જેમાં દખલગીરી માટે કોઈ આવશ્યકતા નથી પૂર્ણવિરામ। તેમણે વધુમાં એવી રજૂઆત કરી હતી કે વિદ્વાન ટ્રાયલ કોર્ટ દ્વારા નોંધાયેલા તારણો નક્કર અને નિર્ણાયક પુરાવા પર આધારિત છે પૂર્ણવિરામ। તેમણે રજૂઆત કરી હતી કે વિદ્વાન ટ્રાયલ કોર્ટે અપીલ કરનાર આરોપીને દોષિત ઠેરવવા માટેના રેકોર્ડ પરના પુરાવાના આધારે પૂરતા કારણો નોંધ્યા છે અને માંગણી, સ્વીકૃતિ અને વસૂલાતના સંદર્ભમાં ઘટકો કાયદા અનુસાર સાબિત થાય છે અને તેથી આ અદાલત મૂળ આરોપી દ્વારા દાખલ કરાયેલી અપીલને ફગાવી શકે છે પૂર્ણવિરામ। તેમણે રજૂઆત કરી હતી કે PW1 પંટર અને PW2 સ્વતંત્ર પંચે ફરિયાદના કેસને સમર્થન આપ્યું છે અને તેમના પુરાવાઓ પણ તારીખ 19/6/1992 અને તારીખ 21/6/1992ના રોજ લેવામાં આવેલા પંચનામાની પ્રકૃતિના સમકાલીન રેકોર્ડ સાથે સમર્થન મેળવે છે અને હકીકતમાં માટે અગાઉથી પરિણામ જાહેર કરીને આરોપી ગેરકાયદેસર લાંચની રકમ સ્વીકારવાની પ્રેક્ટિસ કરતો હતો અને વિષય દીઠ ₹300 વસૂલ કરીને પરિણામ જાહેર કરતો હતો પૂર્ણવિરામ। તેણે રજૂઆત કરી હતી કે હકીકતમાં આરોપીની સંમતિ મુજબ આરોપીએ તારીખ 21/6/1992ના રોજ છટકુના દિવસે પંચની હાજરીમાં ગેરકાયદેસર લાંચની રકમ સ્વીકારી હતી અને તે રકમ સર્ચ અને જપ્તીના સમયે વસૂલવામાં આવી હતી પૂર્ણવિરામ। તેણે રજૂઆત કરી હતી કે આરોપી વ્યક્તિ પર અલ્ટ્રાવાયોલેટ લેમ્પનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો પૂર્ણવિરામ। તેમણે રજૂઆત કરી હતી કે તેથી વિદ્વાન ટ્રાયલ જજ દ્વારા નોંધાયેલા તારણો રેકોર્ડ પરના પુરાવા સાથે સુસંગત છે અને તેથી આ અદાલત દોષિત ચુકાદા અને દોષિત ઠેરવવાના આદેશમાં દખલ કરી શકશે નહીં પૂર્ણવિરામ। પેરેગ્રાફ। આ કોર્ટે અપીલ કરતા મૂળ આરોપીના વિદ્વાન વકીલ શ્રી પાર્થિવ ભટ્ટ અને રાજ્ય માટે વિદ્વાન APP શ્રી પંડ્યાની સુનાવણી કરી છે પૂર્ણવિરામ। આ અદાલતે વિદ્વાન ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલા અસ્પષ્ટ ચુકાદા તેમજ પેપર બુકની પ્રકૃતિના રેકોર્ડ પરના પુરાવાઓનો બારીકાઈથી અભ્યાસ કર્યો છે પૂર્ણવિરામ। પેરેગ્રાફ। પ્રોસિક્યુશન મુજબ PW3 PM ગણાત્રા જેઓ વર્ષ 1992માં સંબંધિત સમયે મદદનીશ નિયામક ACB ભરૂચ તરીકે ફરજ બજાવતા હતા, તેમને માહિતી મળી હતી કે અપીલ કરનાર આરોપી ગુજરાત માધ્યમિક શિક્ષણ દ્વારા લેવાયેલી SSCની પરીક્ષા માટે બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં સંડોવાયેલો હતો પૂર્ણવિરામ। દરેક વિષય માટે ₹100થી ₹300ની ગેરકાયદેસર લાંચ સ્વીકારીને અને ત્યાર પછી ફરિયાદીએ પોતે ઉપરોક્ત માહિતી પોતાના સ્ત્રોતમાંથી સ્થાપિત કરી છે જે સાચી હોવાનું જણાયું હતું પૂર્ણવિરામ। પરિણામે જરૂરી કાર્યવાહીને અનુસરીને છટકું ગોઠવવામાં આવ્યું હતું પૂર્ણવિરામ। પંચોની માંગણી કરવામાં આવી હતી અને હકીકતમાં છટકું તારીખ 21/6/1992ના રોજ હાથ ધરવામાં આવ્યું હતું અને છટકું દરમિયાન આરોપી ₹1500ની દૂષિત ચલણી નોટો સાથે રંગે હાથ ઝડપાયો હતો પૂર્ણવિરામ અને તેના દ્વારા આરોપીએ તેની સામેના આરોપ મુજબ ગુનો કર્યો હતો પૂર્ણવિરામ। સ્ટોપ।